એ બેન કાંઈક આપો ને. એક વાત કે તો આ ભીખ માગીને તું કેટલા કમાઈ લેસ? ભીખ માગીને અમે રોજના ગણો ને તો 1000-1500 થઈ જાય, એટલે મહિને 30-40 હજાર જેવું થઈ જાય. પણ સીઝન હોય ને તો 60-70 હજાર થઈ જાય. તમને ખબર છે મારી સેલેરી કેટલી છે? 20,000 મહિને છે ખાલી. 20,000 ખાલી? તને ખબર છે આ 20,000 માંથી 7,000 તો લોન નો હપ્તો, તો વાહે કેટલા વધે? 13,000. 13,000 માંથી 8,000 નું કરિયાણું, કેટલા વધ્યા? 13 માંથી 8 નું કરિયાણું એટલે 5 વધે. 5,000 માંથી 3,000 તો લાઇટ બિલ, અને વાહે કેટલા વધ્યા? 2,000. તો ઈ અમારો ખર્ચો. તો ઝીરો થઈ ગયું. હવે કે તો તારો ખર્ચો કેટલો છે? મારો તો કઈ ખર્ચો જ નથી. હું બસ આવી 1-2 શેરી પકડી લઉં રોજની અને ફર્યા કરું. પછી જે સાંજે પૈસા ભેગા થાય બેંકમાં જમા કરી આવું, અને શેરીમાંથી જે જમવાનું મળે 5-10 ઘરનું એ ખાઈ લઉં, હોઈ જાવ શાંતિથી. હવે તો બેંકમાં એટલા પૈસા ભેગા કર્યા જ ને, હવે તો હું 5 BHK નું આવું